ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। સાથે જ બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને અમદાવાદ, વડોદરામાં પણ હવામાનમાં પલટો આવશે। તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં આવી શકે છે વરસાદ સાથે ભારે પવનનું જોર રહેવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી। અત્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 19, 20 અને 21માં હવામાનમાં મોટો પલટો આવશે। અખાત્રીજ આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં તો પલટો રહેશે, પણ વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં દેશના છત્તીસગઢ અને અન્ય ભાગોમાં તો લગભગ 60 થી 70 કિલોમીટર પવનની ગતિ રહેશે। હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે વાદળવાયુ તો આવ્યા છે, પણ લગભગ તારીખ 19, 20, 21માં અખાત્રીજની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો, કેટલાક જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં, ભરૂચના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।